હેલો, ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? તમે બધા પણ મજામાં છો અને હું મજામાં છું. પણ આપણું ભારત મજામાં નથી એવું લાગી રહ્યું છે, બરાબર ને અંજન પટેલ? શું કેવું તમારું? એ વાત તો સાચી છે. હે ને? હા, ભારત થોડાક દિવસથી મજામાં નથી. ભારત નથી. અમુક રીઝનો છે ભાઈ એના. હા, અમુક રીઝનો આપણે છે ને આ વિડીયો સિરિયસલી તો આ કોન્ટ્રોવર્શિયલ આપણે બનાવવું જ નહીં, પણ ખબર નહીં પછી બની જાય તો આઈ ડોન્ટ નો. આપણે એ રીતના નહીં, પણ અમારું પણ બાળક છે અને બાળકના ભવિષ્ય, ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે આ લડત લડવાની છે અને એમાં આપણે સાથ આપવો છે. જો આપણા દેશમાં છે ને અત્યારે કરંટ પોઝિશનમાં 3 થી 5 જગ્યાએ હડતાળો ચાલુ છે. હા, બરોબર. હડતાળો ઇન ધ સેન્સ કે વિરોધ ચાલે છે. બરાબર. પેલો બધું તમને ખબર છે, 3 ઇડિયટ મૂવી ઉતર્યું છે. મૂવી ઉતર્યું એમાં પણ હતો ફુનસુક વાંગડુ, જે આમિર ખાન એમને રોલ ભજવ્યો. એ મેઇન અત્યારે સોનમ વાંગચુક એ અત્યારે હડતાળ ઉપર બેઠા છે જંતર મંતર દિલ્હીમાં. ત્યાં આગળ 20 દિવસથી ભૂખ હડતાલ છે. એનું કારણ આપણે બધા, અમે મતલબ જે સ્ટુડન્ટ છે એ બધા રીઝન છે. જેટલી વખત પેપર અપાય ને મહેનત કરી કરીને, એટલી વખત પેપર લીક થયા છે. જેટલી આ બધી ગણતરી મારે ને તો બધી બહુ થાય છે. સાચી વાત છે. છોકરીઓને ભલે મફત રહ્યું, છોકરાઓ પેપર જયારે આપવા જાય ને ત્યારે 100 રૂપિયા મિનિમમ એની ફી હોય છે. પછી 300 હોય, 500 હોય, પણ એક પેપર જે મતલબ જે લેવાના હોય એ 700-800 જણની હોય પોઝિશન, અને પેપર આપતા હોય લાખો ગણા. તો એ ઇન્ટુ 100 કરો ને તો આંકડો ઘણો મોટો થાય. છેલ્લે શું થાય? પેપર લીક થઈ જાય છે. એટલે શું હાલત થાય? બધું પ્રોફિટ ગયું સીધું સરકારમાં. એ વાંધો નથી, પણ જે મહેનત કરે છે, આગળ એક્ઝામ ને બધું ક્લિયર કરીને જાય, એ કરવા છતાંય આગળ જઈને ખ્યાલ થાય ને ત્યારે બધા કેટલા લોકો આત્મહત્યા કરે છે. મારી જ વાત કરું, મારો રૂબરૂ કિસ્સો છે. પાટણ હોસ્ટેલમાં રહેતો, ક્લિયર કહું છું તમને. તો 1 માર્ચ માટે ભાઈ રહી ગયો તો આખી રાત રહ્યો પોલીસની એક્ઝામ. બરાબર. તો હવે કદાચ આજે 17 તો થઈ છે, ખબર નહીં આ લોકો શું 20મો દિવસ તો એમને અને એમનું આશરે 8 કિલો જેવું વજન. એની સાથે સાથે બીજા પણ વિદ્યાર્થીઓ અત્યારે છે ભૂખ હડતાલ ઉપર, એમનું પણ બધું એ રીતનું છે. બરાબર. એક બાજુ સોનમ વાંગચુક 20 દિવસ છે હડતાલ પર. મધ્યપ્રદેશમાં કઈ જગ્યાએ બુંદેલખંડ એ જગ્યાએ પણ 11 દિવસથી હડતાલ ચાલુ છે નદીના લીધે. ત્યાં ગાડી આદિવાસી લોકો બિચારા ગળામાં ચિત્તા ઉપર સુઈ ગયા છે. હજી એનું સોલ્યુશન નથી. બરાબર. નાસિક ની અંદર 100 વર્ષ જૂના કપાય છે ઝાડ. શાના લીધે? કુંભ મેળાના લીધે. એ મેક સેન્સ છે? ના. ઘણા બધા કાંડ ચાલે છે. દર વર્ષે આપડે એવું કહે છે કે છોકરીઓ મતલબ સેફ છે, પણ સેફ નથી. કેટલા બરોબર. તો આપડી આ સરકાર ઊંઘે છે? એને ફાયરિંગ કરીને શૂટ જ કરી દેવાનો એને જગ્યાએ. વસ્તુ બરાબર મારા ઉપર એ વીતી છે. જો બીજી વસ્તુ અહીંયાની જ છે. સરકારને માર્ચ એન્ડિંગ આવે એટલે તૂટી પડો. યસ. બરોબર. રૂલ્સ છે બધા માટે છે, નહીં એવું નહીં. ડ્રાઇવિંગ નો નિયમ તમને બધાને ખબર છે, મને પણ ખબર છે. અમે વોગર છીએ ને તો અમારે કમ્પ્લીટ રાખવું પડે બધું સેફટી સાથે. તો નિયમમાં હેલ્મેટ આપો. તમે દંડ લો છો ને એની જગ્યાએ 300 રૂપિયાના હેલ્મેટ મળે છે તો આપો. બરાબર. ના હોય તો બાજુમાં રાખો. તો ઘણા બધા એવા સેવકો છે, પોલીસ મેં ઘણા વિડીયો જોયા છે જે હેલ્મેટ આપે છે, પણ લૂંટો એની જગ્યાએ તમે આપો. લાઇટ ની વસ્તુ BS6 મોડેલ જેટલા હમણાં લેટેસ્ટ આવ્યા છે એ બધાની અંદર તકલીફ થાય છે. લાઇટ નું મેન્યુફેક્ચરિંગ બંધ કેમ નહીં કરાવતા? લગાવી જવું એને જોડે 5-5 હજાર 10-10 હજાર રૂપિયા તમે દંડ કરો તો મેન્યુફેક્ચરિંગ બંધ કરાવો ને. બરોબર. એ સૌથી મોટો પ્રશ્ન છે. ટ્રાવેલિંગ અત્યારે 70% ટ્રાવેલિંગ થાય છે ગાડીઓનું. બાઇકો ઉપર જાય, બાઇક વાળો ટ્રાવેલિંગ કરતો હોય અને સામે બે મોટી 90-110 ની લાઇટ સામે આંખમાં પડે તો બાઇક વાળો શું કરે? સાચી વાત. એ સૌથી મોટો પ્રશ્ન છે. એ પૂરો કરો. ગમે તે, કાં તો મેન્યુફેક્ચરિંગ બંધ કરો, કાં તો પછી જેમ આઉટ ઓફ ઇન્ડિયામાં જેમ ચાલે છે કે ડીપરમાં જ ચાલવાનું, તો એકબીજાને આખો નુકસાન ના થાય, ખાલી રસ્તો દેખાય, એ નિયમ ચાલુ કરાવો. બરાબર.
તમે લાઈટ તો લાવી દીધી કે એક્સિડન્ટ થતા હતા એના લીધે BS6 માં એક ચાલુ પટ્ટી કે ગમે તે નોર્મલી એનાથી એક્સિડન્ટ નહીં. બરાબર. હું જોઉં છું ત્યાં સુધી. હા. પણ જે લાઈટ નો ઇસ્યુ છે એ સોલ્વ કરો. ઘણી બધી જગ્યાએ મેં પેલા લદ્દાખમાં ને એમાં બિચારા રાઇડિંગ આપણે જે ટૂર કરે છે ને એ લોકોને પકડે છે. એ પણ કોઈ સેન્સ નહીં બનતું. મેન્યુફેક્ચરિંગ તમે જઈ સુધી તમારું પ્રોફિટ જોઈએ એટલે મેન્યુફેક્ચરિંગ તમે ચાલુ કરાવી દીધું. બરાબર. આજે છે ને કોન્ટ્રોવર્શિયલ તમને જે યોગ્ય લાગે સાચી વાત લાગ્યું છે. ને એ બોલવું. બરાબર. બીજી વસ્તુ આના વગર તો વાત જ નહીં થતી ગમે ત્યાં. બરાબર. ત્રીજી વસ્તુ કર્મચારીઓ ઉપર છે ને ખબર નહીં તૂટી પડવાનું કે ચૂસી લેવાનું કે ગળે પટ્ટા બાંધીને ખેંચી નાખવાનું. બરોબર. આ બધું બંધ કર. તમે તમારી સંસ્થાને પ્રોફિટમાં લાવવા સારું પોતાના પૈસા કાઢવા પડે છે. ઘરના જે હું ભોગવું છું. બરોબર. સાચી વાત છે. ઘણા બધા સેન્ટ્રલ ગવર્મેન્ટની સર્વિસની જ વાત કરું સમજી લેજો હવે તમે ઇન શોર્ટ. બરાબર. ટાર્ગેટ પૂરા ના થાય તમારે જે કરવું એ કરો. ગામની કન્ડિશન નહીં જોવાની, આર્થિક સ્થિતિ નહીં જોવાની, કશું જ નહીં જોવાનું. અને પાછા કે છે કામ ના થાય, તમારે કામ ના થાય તો રાજીનામાની સુવિધા અમારામાં છે સિસ્ટમ. બીજી વસ્તુ ગમે તેવું થાય ને તો દરેક નું સોલ્યુશન હોય છે. પોતાના ઉપર લઈને કે પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કોઈને જે તમે પોઝિશન પર છો તમારા એજ્યુકેશન થી છો અમે અમારી રીતે છીએ. કોઈને નાનું મોટું મહેરબાની કરીને ના નહીં ગણવાનું. એ પણ મહેનત કરે છે ને તમે પણ મહેનત કરો. આઉટ ઓફ ઇન્ડિયામાં એકબીજાને ગમે તેટલું હાઈ ઓથોરિટી લેવલ પર હોય ને તો પણ સર નહીં કેતો માનથી બોલાવે છે. હું MNC માં જોબ કરીને આવ્યો. નામથી બોલાવો પ્રેમથી મસ્ત સંબંધ રહે છે. હું અત્યારે મારી ઓફિસમાં જઉં છું ને તો બધાને દાદા કહું છું કે ભાઈ કહું છું. દાદાનો મતલબ મહારાષ્ટ્રીય ભાષામાં ભય થાય છે. પ્રેમથી બોલાવો ને તો બધા પ્રેમથી બોલે છે. મારી ઓફિસમાં મારો બિહેવ કેવો છે બધાને પૂછવાનું. બધાનો અંજન છે ને અમદાવાદમાં વર્લ્ડમાં કેટલી એક છે? આખા વર્લ્ડમાં 8 જ બ્રાન્ચ છે. એવી જગ્યાએ નોકરી કરીને આયા છે. બરાબર. ગમે તેટલી મહેનત કરવા છતાંય મહેનત કરવા પછી ગમે ત્યારે એમ્બ્યુલન્સ લેતા આવે છે. સારી સુવિધા છે 108 હમણાંની પહોંચી જાય છે પણ ઘણી જગ્યાએ નહીં પહોંચતી. પોલીસ નહીં પહોંચતી. એ જ જગ્યાએ પેપર આપવા ગયેલ માણસ ખાલી 10 મિનિટ કે 20 મિનિટ લેટ થાય તો પેપર આખા વર્ષની મહેનત નહીં આપવા મળે. વચ્ચે મેં વિડીયો જોયા હતા. આ પણ એક છે. મારે એકલાના વિરોધ કરવાથી કશું થવાનું નથી. પેલા જે સોનમ વાંગચુક છે ને એ તો બહુ હાઈ મતલબ એમનું કઈક નોલેજ જ અલગ છે અને બહુ બધા એવોર્ડ જીત્યા. ઘણું બધું લેહ લદ્દાખ માટે બહુ બધું કર્યું અને ઘણું બધું ઇન ધ સેન્સ કે આખું ગ્લેશિયર ઉભું કરી નાખ્યું. ભાઈ આર્મી જવાન માટે બધું આખું ટેન્ટ એવા બનાવ્યું કે ઠંડીમાં ગરમી ગરમીમાં ઠંડી બધું. હું તો ભાઈ છે ને કર્મચારી મારી એટલી મોટી કોઈ પોઝિશન કે એવું નહીં. હું જસ્ટ બ્લોગર છું. મારી વાઇફ છે બ્લોગર. હું એનો સાથ આપું છું. બરોબર. અને અમે બંને બનાવીએ છીએ વિડીયો. તો એ પ્રમાણે હું ઘણો નાનો કહેવાય પોઝિશનમાં નહીં એમના કામમાં. બરોબર. બાકી છે એ માણસ ને હું માણસ. એમની જોડે 24 કલાક મારી જોડે બધું બહુ સારી રહ્યું. આપણે એકલા બોલવાની કશું નથી થવાનું. સાચી વાત છે પણ આપણા બાળકો આપણા હાથમાં છે. મેં કહી દીધું બસ. ગરીબ બધા ગરીબ થતો જાય અમીર થતો જાય છે. ગરીબ ને ગરજ હોય એટલે બિચારો લોન લે એટલે ના ભરાય એટલે એની જપ્ત થાય. સાચી વાત છે. અને કહેવાય છે ને આપણો ભારત દેશ સોને કી ચિડિયા અને ભારત મહાન દેશ છે. કિસાન ને તો મળતું નથી પણ લોકો જે આ મોટા મોટા જે વ્યક્તિઓ છે એમના બાળકો અહીંયા ભણતા નહીં ભારતમાં. E20 ગાડીઓ છે અત્યારની જ વાત કરું. E20 રનિંગ છે. ઘણી બધી ગાડીઓ સપોર્ટ કરે છે. E20 ઇથેનોલ 20% ને પેટ્રોલ એ રીતે સિસ્ટમમાં 100% ઇથેનોલ કરવાની વાત ચાલે. આવશે નહીં આવે ખબર નહીં પણ કાલે એક વિડીયો જોયો. ગોલ્ડબર્ગ સમથિંગ હોન્ડાની બાઈક આવે છે 55 લાખનું બાઈક આવે. એ પડી રહ્યું છે ઘર. એમાં E20 થી છે ને એન્જિન ચાલતું જ નથી. એમાં XP95 જોઈએ 100% જોઈએ. એટલે નીતિન ગડકરી એમને બધાઈ ગયા છે ને હું કહું ઇથેનોલ વધાર્યું છે. E30 અત્યારે લગભગ એપ્લાય થઈ ગયું છે મોટા મોટા પંપોમાં. આપણા બાઇકમાં ઘણો બધો ફરક પડે. એવરેજ મારું બાઇક જે એવરેજ આવતું એના કરતા 10 થી 15% એવરેજ તું મારા બાઇક.
પ્રોફિટ ક્યાં ફોરવર્ડ પેલા નતું બધું ચાલતું યાર ચાલતું મસ્ત ને. ચાલતું હતું બધું એક જગ્યાએ એવો વિડીયો આવ્યો કે મતલબ વેતન બહુ ઓછું મળે છે હા એનો પ્રોટેસ્ટ ચાલે છે આપણે કશું બોલવા જેવું મેં ટ્રાય કરી લીધો છે હમ આપણી પોઝિશન પ્રમાણે હમ આપણે બોલીએ ને તો એમની પાસે એક વાતના 100 જવાબ હોય છે સાચી વાત છે. કોઈ મતલબ નથી આપણે બોલવો એકલાથી કશું થશે થશે નહીં નહીં. સાથે મળીને સાથે કરશો તો જ મેળ પડશે, બાકી નહીં. ઘણા બધા છે કોઈ સાથ નહીં આવે આપણને ઉભા કરશે તમારા ધમ દબાઈ દબાઈ ઉભા કરશે આમ ચણન ઝાડ ઉપર ચણકનું ચડાવી ઝાડ પર પણ ચડાઈ દેશે, હજી પછી કાપી આપણને કાપી નાખશે. એટલે એવું આવું થાય છે. છે. આવું. આ દુનિયામાં આજ ચાલે છે યા બરોબરના ફોન ખાલી ધમધમાવશે અને પછી આખા થઈ જાય બાકી અહીંયા એકલાના કૂદકા મારવાથી કશું જ નહીં થાય યુનિટી બનાવો ગમે તેટલું થશે સમયની રીતે જ કામ કરશે તો ચલો બહુ બધી લવારી થઈ ગઈ બહુ બધી લવારી થઈ ગઈ છે, બરાબર. અને બને એટલો વિડીયો આ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, અને અમારો નહીં પણ બધાનો સાથ ને સહકાર આપો. તો અમે તમારા બધા માટે જ આટલું બોલે છે બાકી અમારે બરોબર? બાકી અમારો એટલા માટે ફર્સ્ટ કશું નહીં વિડીયો છે કરવાનું. આવો આવો ફર્સ્ટ વિડીયો છે. અમે આવી રીતના ક્યારેય વિડીયો બનાવતા જ નથી, પણ આ બધું જાણ્યું અને થાય છે પોતાના પર રિલેટેડ એટલે બનાવ્યું છે. બરાબર, વિડીયોને વધુમાં વધુ શેર કરો, લોકો સુધી પહોંચાડો અને એક થાવ. એક થશો તો મજા છે, બાકી અલગમાં કશી મજા નહીં. તો ચાલો આજનો બ્લોગ છે ને ખાસ આના માટે છેલ્લે વિડીયોનો હું અહીંયા એન્ડ કરું છું. મળીશું નવા બ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. અને મારા વિડીયો તમને જોવાનું ગમતું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ટાટા બાય બાય. અમારી બકવાસ સાંભળ્યું હોય તો પૂરી સાંભળજો નહીં તો ચાલુ જ ના કરશો ચાલુ જ ના કરશો. હા.